નમસ્કાર. ચાલો આજે વાત કરીએ 17 ફેબ્રુઆરીની, ભારતના ઇતિહાસની એક બહુ જ મહત્વની તારીખ. તો શું ખાસ છે આ દિવસમાં? કેમ આપણે એને આજે પણ યાદ કરવો જોઈએ? ચાલો જાણીએ. આ દિવસ આપણને યાદ અપાવે છે ભારતના એક એવા વીર સપૂતની જેમણે આઝાદીની લડતની મશાલ પ્રગટાવી હતી. એમણે કહેવાય છે ભારતના સશસ્ત્ર ક્રાંતિના જનક. પણ સવાલ એ છે કે એમણે હથિયાર કેમ ઉઠાવ્યા? કારણ હતું અંગ્રેજોના રાજમાં આપણા ખેડૂતોની ખરાબ હાલત. આ જોઈને એમનું હૃદય કંપી ઉઠ્યું. તેઓ દૃઢપણે માનતા કે આઝાદી કોઈ ભેટ નથી, એ તો દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે. અને આ જ વિચારે અંગ્રેજો સામે ભારતના પહેલા સશસ્ત્ર બળવાનની આગ લગાવી. તો એમનો પ્લાન શું હતો? એકદમ સ્પષ્ટ. લોકોને જોડો, ભંડોળ ભેગું કરો અને અંગ્રેજી શાસન પર હુમલો કરો. એમણે રામોશી, કોળી અને ભીલ જેવી બહાદુર આદિવાસી કોમ્યુનિટીને એક કરી પોતાની સેના બનાવી. આ છે એમની જિંદગીની ટૂંકી પણ ખૂબ જ દમદાર સફર, જન્મથી લઈને દેશ માટે શહીદી સુધી. આખરે અંગ્રેજોએ એમને પકડી લીધા અને સજા તરીકે દેશથી બહુ દૂર એડનની જેલમાં મોકલી દીધા. અને ત્યાં ફક્ત 37 વર્ષની નાની ઉંમરે 1883માં તેમનું અવસાન થયું. પણ તેમની શહાદત વ્યર્થ ન ગઈ. એમનું બલિદાન આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યું. ખરેખર ફડકેનું બલિદાન આઝાદીની લડતમાં એક મોટો વળાંક સાબિત થયું. તો સવાલ એ છે કે આવા નાયકોને અને એમના બલિદાનને આપણે કઈ રીતે હંમેશા જીવંત રાખી શકીએ?